જય માતાજી ખેડૂત મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે ગુલાબનું જે ટુવાને એવું કર્યું હતું તો આપણે રિઝલ્ટ જોવા માટે આવ્યા છે. તો ચાલો તમને બતાવી દઈએ. ટુવાના દવાના સ્પ્રે કર્યા હતા તો 1 મહિનાની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે, નવી ફૂટ ને એ બધું તમને બતાવું. તો વ્લોગની અંદર તમે જોડાઈ રહો. તો જોઈ રહ્યા છો તમે આપણી ગુલાબની વાડી છે અને અત્યારે પીરું પણ થોડું પડે જ છે આ વાતાવરણને લઈને. અને આ રીતની નવી ફૂટ શરૂ થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. અને કઈ દવાને બધું તમારે જાણવું હોય તો આપણે બીજા વ્લોગ અપલોડ કર્યા છે, તો તમે આગળ જઈને જોઈ શકો છો. અને જે સુકારો આપણે થતો હતો એ થોડો ઘણો કંટ્રોલ થયો છે. જો આ ઓછું થોડુંક થયું છે. અને આપણે જે અત્યારે આ પીરું પડવાનું એ તો બધાનામાં ચાલુ જ છે. આ વાતાવરણને લઈને વાતાવરણ એવું ચાલે છે અને ચોમાસાનું વાતાવરણ આવે એટલે પીરું તો પડે જ. અને અત્યારે ગરમી પણ બહુ જબ્બર પડે છે, એને લઈને પણ આ પીરું અત્યારે પડી રહ્યું છે. પણ આપણે એની સાથે સાથે જે દવા અને આપણે ટુવાની વાપર્યું તો એની અસરથી આ ફૂટ મસ્ત નીકળી છે. જો તો આપણે કઈ દવા આપી હતી, કયા ટુવા લેતા એ જાણવું હોય તો આપણે બીજા બ્લોગ જોતા રહેજો. એની અંદર બધી આપણી માહિતી આપેલી જ છે. અને અત્યારે આપણે પાણી લેવાનું થઈ ગયું છે કોરું એકદમ, પણ આપણે દવાનો સ્પ્રે હજુ બાકી છે. તો દવાનો સ્પ્રે કર્યા પછી પાણી લઈ લઈશું. જો આ રીતની મસ્ત ફૂટ આવી ગઈ છે નવી. તો આ ફૂટને સાચવવા માટે આપણે કમ્પ્લીટ રેગ્યુલર સ્પ્રે કરવા પડશે. તો આપણે સ્પ્રે કરીએ લગભગ 8-9 દિવસ થયા છે. તો સ્પ્રેની પણ જરૂર છે. તો જો આપણે ખાતર પણ જે આપ્યું એ પણ આપણે વ્લોગ અપલોડ કરેલો છે, કયું ખાતર આપ્યું એ પણ તમે જોઈ શકો છો. તો સ્પ્રે નહીં કર્યો એના લઈને આવી કર્યો બગડે છે. અને આ તો થોડું ઘણું તો તમારા ખેતરની અંદર આવું બગડતું રહેશે જ. અને જે આપણે સુકાવાનું શરૂ થયું હતું જે એને કંટ્રોલ કરવું બહુ જરૂરી છે. તો આપણે જોઈ લો આજે અમુક આપણે છોડ સુકાયા હતા એને કંટ્રોલ કરવા માટે ટુવા આપ્યા હતા, દવાનો સ્પ્રે આપ્યો હતો. હજુ બીજું પણ આપણે રેગ્યુલર ચાલુ રાખીશું. એટલે ચોમાસું ચાલે ત્યાં સુધી સુકારાને આપણે કંટ્રોલ કરવો પડે એટલે આપણે ચાલુ રાખવાનું બધું કન્ટિન્યુ. ઉનાળા પછી તમે જે ચોમાસું ચાલે છે, ચોમાસા પછી તમે ફંગીસાઇડ ને એવું ઓછું લેશો તો વાંધો નહીં. પણ અત્યારે તો આપણે ફંગીસાઇડ છે, બીજું બધું દવા આપણે કન્ટિન્યુ રાખવી પડે. હજુ વરસાદ નહીં પડે એટલે ફંગીસાઇડની હજુ ના આપો તો પણ ચાલી જાય છે. વરસાદ પડે એટલે કન્ટિન્યુ આપણે ફંગીસાઇડ રાખવો પડે. અને આપણા ખેતરમાં ચાર અમુક એવું કે ચારના લઈને ફૂટ ના હોય તો આપણે ચારે પણ તમને બતાવી દઉં. જો આ ફૂલ ચાર છે, જોઈ લો. આ રીતના ખેતરની અંદર ચાર પણ મોટી થઈ ગયેલી છે. અને ઉપર આપણે મેં તમને જે બતાવી એ ફૂટ આવી ગઈ છે. એટલી ગુલાબની ક્વોલિટી જો કલર બલર બધું કમ્પ્લીટ ચાલે છે. અને પીરું પડે તો હવે બધાના પીરું પડે જ છે. આપણે દવાની બધું કરીએ તો એ થોડો ટાઈમ થાય એટલે પીરા પાણા પડીને આપણે ઘરે જ. તો આપણે બ્લોગ અપલોડ જે કરવાનો છે એમાં તમે જોઈ લેજો આપણે કઈ દવાનું રિઝલ્ટ મળ્યું છે. આપણે 2-3 દવાના સ્પ્રે કર્યા ત્યાર પછી આપણે આ રીતનું કન્ટિન્યુ જે ફૂટ આવી છે. નહીં તો આપણે આવું ગુલાબ થતું હતું જો એ પણ મેં તમને બતાવ્યું હતું આગળ વ્લોગની અંદર. એ તમે વ્લોગ આગળ પૂરો જે થઈને જઈને જોઈ લેજો અંદર. તો જોઈ લો આપણે ફ્રીસવાળી આ થઈ ગઈ છે આટલી. કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. આપણે કન્ટિન્યુ અપલોડ કરીએ જ છે, કયું ખાતર નાખીએ છીએ, દવાનો સ્પ્રે બધું આપણે કરીએ છીએ. અને આપણે માહિતી બીજી વધારે જોઈએ તો આપણે એગ્રોમાં જઈને લઈ લેવાની. આપણે ત્યાંથી દવા લાવીએ છીએ. અત્યારે ગરમી બહુ જ પડે છે, એના લઈને આ ફૂટ પણ આપણે થોડી ઉપરથી બળી જવાનું શરૂ થાય છે. આપણા તો મારામાં તો બળતી નહીં, પણ અમુક નામ બળતી હોય. પછી બીજું કે આ રીતનું પીરા પાણા પડી જાય છે. જુઓ તો આ ફંગીસાઇડ ને એવું આપણે લેવું જરૂરી છે. તો મેં તો હજુ નહીં ફંગીસાઇડ લીધું એક વાર. આ પર ફંગીસાઇડ પણ આપણે એડ કરી દઈશું, કારણ કે હવે વરસાદ પડશે જ. કારણ કે ગરમી બહુ વધી ગઈ છે, તેને લઈને વરસાદ તો થવો જરૂરી છે. આ વરસાદ થશે એટલે આપણે ગુલાબની વાડી એકદમ પીરી પડી જશે. એટલે એને કંટ્રોલ કરવા માટે આપણે અત્યારથી શરૂ કરી દેવાનું. જો આ કમ્પ્લીટ ફ્રેશ ફૂટ છે. જો તમે પીરું પણ આપણે બહુ દેખાતું નહીં આની અંદર. આ રીતની ફૂટ આવે તો આપણે કમ્પ્લીટ કહેવાય કે ગુલાબ કમ્પ્લીટ. પછી તમારા આ રીતની ફૂટ થઈ જાય. જો ઘણી બધી જગ્યાએ આપણે પીરા ધોતા ગુલાબ આપણે થઈ જ જાય છે. સ્ટેટમેન્ટ આવવા છતાંય ગુલાબના વાતાવરણ એકદમ ચેન્જ થાય એટલે પીરા પડી જાય આ રીતે. જો તો ફંગીસાઇડ આપણે માગે છે ગુલાબમાં, તો ફંગીસાઇડ પણ આપણે આપીશું. જો આ રીતના બધું નીચે બધું પાના જે છે પીરા થઈને ગરી જાય છે. તો ઉપરથી દેખાય પણ નીચેથી તો આપણે પાનાને એવું ગરી જ જાય. આ રીતની ક્વોલિટી અત્યારે ચાલી રહી છે.
આ સાઈઝ વધારવા માટે આપણે આફર પાછા ખાતરના પણ ટૂ આપીશું. ખાતર નાખ્યું હતું પણ આપણે અહીંયાનું થોડું ઘણું રિઝલ્ટ મળ્યું છે, ઓછું મળ્યું આપણને રિઝલ્ટ ગરમીને લઈને. અને વધારે આપણે આજે 4 કે 4 ને થોડું ચડી જાય છે, પણ આપણે 4 બહુ વધી જાય છે તો ન્યાદાય આપણે મેળ પડે નહીં, એટલે થોડું ખાતર વધારે નાખી દેવાનું. જોઈ લો આ 4 તો આપણે ફૂલ જ છે, પણ ગુલાબની ક્વોલિટી પણ આપણે મસ્ત છે. એની જોડે જોડે 4 હોય પણ આપણે થોડું ખાતર એવું વધારે નાખતું રહેવાનું. આવા ફૂલ થઈ જાય છે નકર. કાલે આપણે દવાનો સ્પ્રે કરીશું તો એ પણ આપણે વ્લોગ અપલોડ કરીશું, એ જોવાનું ભૂલતા નહીં. અને આખી વાડી આપણે બતાવી દઉં તો જો આ રીતની આપણી અત્યારની હાલની પોઝિશન છે. અને બધી નવી ફૂટ અત્યારે શરૂ થઈ ગઈ છે, અને આપણે નીચેથી પણ અમુક ગુલાબે ફૂટવાનું શરૂ જ છે. તો તમને બતાવીએ આપણે અમુક જગ્યાએ નીચેથી પણ ફૂટ જે થાય એ શરૂ થઈ ગઈ છે. અને ગુલાબને સુકાય તો આપણે એક છોડે તો ઘણું બધું સુકારો તો મળે જ છે. તમને બતાવું, જો આ રીતના ગુલાબ સુકાઈ જ જાય છે બધે ગુલાબે આ રીતનું થોડું થોડું તો સુકાયેલું તમને જોવા મળે જ છે. તો પૂરેપૂરું તો કંટ્રોલ ના થાય, પણ જેટલું થાય એટલું આપણે કંટ્રોલ કરતું રહેવાનું. એમાં ચોમાસું આવે એટલે આપણે આ ગુલાબ જે છે એમાં બધું સુકારો તો રહે જ છે. 2 વર્ષના ગુલાબમાં બહુ આવું નહીં રહેતું, પણ 3 વર્ષ 4 વર્ષ જે ગુલાબ થાય 3 વર્ષના ઉપર એમાં ફૂલ સુકારો રહેશે. જો આપણે બધું ભેગું કર્યું ડાળખા તોડી જો આ રીતની નવી ફૂટ નીચેથી આવવાનું શરૂ થઈ ગયું છે. જો બધા ગુલાબે નવી ફૂટ આવે છે. તો આપણે રેગ્યુલર જે વ્લોગ અપલોડ કર્યો છે જોવાનું ભૂલતા ને. આપણે જે ગુલાબનું સ્ટેટમેન્ટ છે આપણે જે કરીએ છીએ એ બધું તમને રેગ્યુલર બતાવું છું. અને આપણે બહુ હેવી સ્પ્રે કરતા નથી, તમને પણ ખબર જ છે. આપણે જરૂર હોય તો જ હેવી સ્પ્રે કરવાનો, નહીં તો થોડામાં પતાવી દેવાનું. કારણ કે ગુલાબમાં અત્યારે આના ચોમાસાને લઈને આવું બધું થયા કરે. જો આ સુકારો બધો ગુલાબમાં ભાગી ડાળખીઓ ભેગી કરી છે. નીચેની ફૂટ બતાવું જો નવી આવે તો નવી આવી આપણે ફ્રેશ ફૂટ આવવાનું શરૂ થઈ ગઈ. તો આપણે આ ફૂટ જે આવે છે એને અત્યારે જીવાતનો બહુ અસર થાય છે. તો જીવાતને આપણે કંટ્રોલ કરવા અઠવાડિયે દવા લેવું જરૂરી થઈ ગયું. અત્યારે એવું પોઝિશન થઈ ગઈ છે. તો ગરમીના કારણે આપણે જીવાત પણ બહુ અસર થતી નહીં. જીવાત ઉપરને દવા આપણી ગરમી લઈને ઉડી જાય છે. તો આપણે નજીક સ્પ્રે હલકા આપણે સ્પ્રે લેતું રહેવાનું. તો તમારે કમ્પ્લીટ ગુલાબ રહે. આપણે સ્પ્રેમાં થોડો 8-10 દિવસ એવું થવા આવ્યું તો આપણે આવી કરીઓ થઈ જાય છે. જો જીવાતનો અટેક પણ વધી જાય છે, એટલે આપણે સ્પ્રે દવાનો જેમ બને એમ આપણે રેગ્યુલર વહેલો લેતું રહેવાનું. અને આપણી નવી ફૂટ જોઈ લો આ રીતના આવી છે. હજુ તો ગુલાબને આપણે ચોમાસામાં તો કમ્પ્લીટ સાચવવા જ પડે. અને પાણી ભરાતું હોય તો વધારે આપણે તકલીફ પડે છે. મારામાં પણ ખેતરમાં પાણી ભરાઈ જ જાય છે, પણ આપણે નીકળી જાય. પણ તો પણ ગુલાબ આપણે જે આ બધા પાન લીલા છે બધા ગળી જાય છે. ગયા વર્ષે આપણે ગુલાબ અંદર વ્લોગ હશે જોઈ લેજો. ગુલાબની પોઝિશન એકદમ ખરાબ થઈ ગઈ હતી. લાગતું નહોતું કે ફરી પાછા સરખા થશે, પણ આ પાછા રિકવર આપણે થઈ ગયા છે. શિયાળો આવે ત્યારે પાછા કમ્પ્લીટ રિકવર થઈ ને પછી પાછું ચોમાસું આવી જાય એટલે પાછું હતું એવું. તો મિત્રો આવાના વ્લોગ આપણે અપલોડ કરીએ છીએ, તો અમારા વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ઇન્સ્ટામાં તો સપોર્ટ કરો છો, યુટ્યુબમાં પણ આપણને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ આપણે એક નેક્સ્ટ વ્લોગની અંદર. તો આ વ્લોગની અંદર જે જાણવા મળ્યું એ તમે ટ્રાય કરી જોજો એકવાર, રિઝલ્ટ મળે છે કે નહીં મળતું. અને બીજા દવાના એ વ્લોગ આપણે આગળ કરેલા છે, ત્યાં જઈને જોઈ શકો છો તમે કઈ દવાનો સ્પ્રે કર્યો હતો, શું કર્યું હતું. અને ગુલાબની ક્વોલિટી પણ મેં તમને બતાવી દીધી. આગળ પણ આપણે જે થશે એ પણ તમને અપડેટ આપી દઈશું. તો ચલો મળીએ એક નેક્સ્ટ વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.